નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે આપણે સવારના પોરમાં આવી ગયા છીએ વાડીનો નજારો તમને બતાવું. જોઈ લ્યો, આ આપણે જીરાવાળું પડવું છે, જોઈ લ્યો. અને આમાં આપણે દાંતી બાતી કમ્પ્લીટ કરી અને તપવા દીધું છે પડાને, જેથી કરીને ચોમાસે સારો પાક ઉગે એ માટેથી. જોઈ લ્યો, આ બાજુ આ હોવા જો મોટો આપણે તમને બતાવ્યું હોય છે વિડીયોમાં. ઓલી બાજુ જો મહિલા ભાઈના નેગડા હે, હવે એકાદી વીણી આવે તો આવે એવા થઈ ગયા હે. એ લ્યો, બાકી ગાડી લઈને અને માઢી આપણે એ માટે આવ્યા હતા કે એક મજૂરને જેમાં ટાંકોનું કંઈક કરવાનું છે. જો અહીંયા એક મજૂર છે અને એ કંઈક ટાંકો કરવાનું છે, એ બાજુ ખોદવાનું કંઈક એવું છે, અડાવરા પાણા હટાડવાના. એક મજૂરને ત્યાં મૂકી ગયો છે આપણે. અને હવે આપણે જવાનું છે જેમલ કાકાની એડી ઉતારવા. ને કાલ પાણા વીણવા ગયા હતા આપણે, આજ હવે એડી ઉતારવાનું કામ કરવાનું છે જેમલ કાકાની. અને ઉહેડો હોય એટલે કે છેલ્લી વીણી છે, જેટલી લૂમું હોય એટલી બધી કાચીને પાકીને લઈ લેવાની છે. હાલો આપણે જેમલ કાકાની વાડી બાજુ નીકળી જઈ. જોઈ લ્યો, આપણે સીધા પહોંચી ગયા હતા એરંડી ઉતારવા. જોઈ લ્યો, ને એડા છે હાઈ ક્લાસ હજીઓ. અને હજી આમાં તમે પાણી પાવ ને તો હજી એડા એવા જ પાછા ફૂટી જાય. તો આજે આપણે એરંડા ઉતારવા આવી ગયા છીએ. બપોર સુધી આપણે ઉતારી, જે આદિવાસી મજૂર છે એ આપણે આખો દી રહીએ અને આપણે ખાલી બપોર સુધી ઉતારવાના હતા. તો હાલો આપણે એ કામ ચાલુ કરી દઈ. જોઈ લ્યો, આપણે થોડીક વાર એરંડી ઉતારી હતી અને તો જોઈ લ્યો ચા પાણીનો સમય થઈ ગયો. તો હાલો બધાય ચા પાણી પીવા, આપણે પી લઈ ચા. હાલો, ચા પાણી પીવાઈ ગયા છે અને ફરી પાછા આપણે વર્ગી ગયા છીએ એરંડી ઉતારવા. જોઈ લ્યો, આપણે કાતરના મદદથી ઉતારવાની, એક પછી એક લીંબુ. અને હા, એક વાત કહી દઉં કે આ ઉહેડો છે અને ઉહેડામાં આપણે જેવી ગમે એવી લીંબુ હોય, કાચી પાકી નાની મોટી ગમે એવી હોય એવી બધી ઉતારી લેવાની છે. અને પછી આમાં ફૂંકણી હાલી જાય એડામાં, એટલે આપણે નાની મોટી ગમે એવી લૂમ હોય એ ઉતારી લેવાની છે. અત્યારે જોઈ લ્યો, આપણે ઉતારવાનું કામ હાલે છે. એક સાઈડ એક હાર પુગાડી દીધી છે અને બીજી હાર ચાલુ કરી દીધી છે આપણે. અને આમાં વારે લાગે છે, કારણ કે ઝીણી ઝીણી બહુ હોય એટલે વારે લાગે થોડીક. અને આ બાજુની સાઈડ જોઈ લ્યો, જે બીજા મજૂર છે એ ઉતારવાનું કામ કરે છે. તમે જુઓ, જોઈ લ્યો, એડી તો સારી છે અને એડીનો આપણે વજન પણ ખૂબ જ છે આનો. જોઈ લ્યો, જો અત્યારે આપણે બપોર સુધીમાં આટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે, અડધું પોણું. જોઈ લ્યો, ઘણી ઉતારી લીધી છે આપણે એડી. સારું કહેવાય, બપોર સુધીમાં આટલું ઉતારી લીધું એટલે સારું. અત્યારે જોઈ લ્યો, બાસકા ઠલાવવાનું કામ હાલે છે અને 12:30 થઈ ગયા એટલે હવે ઘર બાજુ નીકળવાનું રહેશે. જોઈ લ્યો, કાચીને પાકીને બધી લૂમ જ દેખાય. જોઈ લ્યો, હાલો તો હવે ઘર બાજુ નીકળી જઈ. જોઈ લ્યો, તો જોઈ લ્યો, આપણે ઘર બાજુ નીકળતા હતા તો અહીંયા જોઈ લ્યો, આ બાજુની સાઈડ એરંડી કાઢવાનું કામ હાલે છે. તમે જુઓ, બપોર થઈ ગયા હતા એટલે ખાવા પીવા ગયા છે બધાય. જોઈ લ્યો, આ બાજુની જે સાઈડ છે એ આ ઢગલો છે એ ભૂકી છે અને આ એડી પડી છે એટલી કાઢવાની. ને આ થેસર પડ્યું આ બાજુ. જોઈ લ્યો, અને આમાં ટ્રેક્ટરમાં નાખ્યું છે એડી નીકળેલી. તો જો વાગી ગયા હતા અત્યારે 5 અને આપણે સીધા બેસી ગયા હતા લીંબુ શરબત પીવા, કારણ કે લીંબુ શરબત ઉનાળામાં સારામાં સારું કહેવાય. તો હાલો આપણે પી લઈ લીંબુ શરબત. અને ઠંડામાં ઠંડુ હો લીંબુ શરબત, મજા જ એવી રાખે અને પીવાની. જોઈ લ્યો, આપણે આખો કરસો ભરી લીધો. હાલો બધા પીવા લીંબુ શરબત. વાગી ગયા હતા અત્યારે 7:30 અને આપણે સીધા આવી ગયા હતા ઘરે. અને ઘરે મેળી ઉપર સીધા આવી ગયા છે અત્યારે. જોઈ લ્યો, હાવ સાંજનો સમય થઈ ગયો હોય. તમે જોઈ લ્યો, સુરત દાદા ક્યારના ડૂબી ગયા છે. અને એક બાજુ જોઈ લ્યો, અહીંયા લાઇટ બાઇટ થઈ છે થાંભલે. ને જોવો આ બાજુ નજારો અત્યારનો હાવ ફાઇન થઈ ગયો. આજે જીરીક મોડું થઈ ગયું આપણે, કારણ કે આપણે ગયા હતા પાનેલી. અને પાનેલી આપણે જે કાલે પંખો મૂકવા ગયા હતા ને એ આજે રિપેર થઈ ગયો હતો, એટલે પંખો લઈ આવ્યા છે. પંખામાં શું ફોલ્ટ હોય તો આપણને કંઈ ખબર નથી, પણ જે પકડાતો હતો એટલે આપણે હમો કરાવવા ગયા હતા અને થઈ ગયો અને કમ્પ્લીટ થઈને અત્યારે ઘરે લઈ આવ્યા આપણે. અને એટલે જરીક વાર લાગી ગઈ, મોડું થઈ ગયું આજે. નકર તો આપણે કાંઈ વહેલા જ વિડીયો ઉતારી લઈ. આજે જરીક મોડું થઈ ગયું તો ચલાવી લેજો. અને થોડોક મોડો પણ વિડીયો આવશે, હજી આપણે એડિટ કરવાનું કામ બાકી છે એટલે થોડોક મોડો વિડીયો આવશે, તો ચલાવી લેજો. તો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.